લિંબાયતમાં ખેલાયો ખૂની ખેલ બાબતે એક આરોપીની ધરપકડ કરવામાં આવી. મોડી રાત્રે લગ્ન પ્રસંગના મંડપ પાસે બન્યો ફાયરિંગનો બનાવ. પિન્ટુ નામના વ્યક્તિ પર પગના ભાગે ફાયરિંગ કરાયું હતું. હાલ ઇજાગ્રસ્ત વ્યક્તિને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો છે. હલ્દીના કાર્યક્રમમાં મોડી રાત્રે બનેલી આ ઘટનામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. શાંતિનગર પોલીસ ચોકીની માત્ર બાજુની ગલી પાસે જ બનાવનો બન્યો હતો. ગઈકાલ રાતના ફરિયાદી અજય પિંટિયા અને એની સાથે એનો મિત્ર બંને પોતાના જે એક મિત્ર છે યોગેશ મારવાડી, એના પુત્રના લગ્ન હતા શાંતિનગર ખાતે. એટલે એના લગ્નમાં ત્યાં જતા હતા દરમિયાન ત્યાં બારકુ પાટીલ અને સૂરજ ભવંડર એ બંને ત્યાં ઊભેલા હતા. અને આને જોતા જ જે બારકુ પાટીલ છે એને આ જે ફરિયાદી છે એને એક ઝાપટ મારેલ કે ઇધર તું ક્યું આયા, એ રીતની એની સાથે ઝઘડો કરેલ અને પોતાની સાથે રાખેલો એક દેશી કટ્ટાથી એના ઉપર પગ ઉપર એક ફાયરિંગ કરેલ, જેથી એને ઈજા થતાં એ ત્યાં બેસી ગયેલ ને પછી સારવાર અર્થે એને હોસ્પિટલમાં લઈ ગયેલા. જે તે ત્યાં એને ઈજા થતાં પોલીસે 307 મુજબનો ગુનો દાખલ કરી અને ધરપકડની કાર્યવાહી હાથ ધરેલ, જેમાં સૂરજ ઉર્ફે ભવંડર જે છે એને પોલીસે ધરપકડ કરેલ છે, પકડી પાડેલ છે. અને આ જે બારકુ પાટીલ છે એને શોધવાની કાર્યવાહી હાલ ચાલુ છે. પોલીસે અલગ અલગ ટીમો બનાવી અને જુદા જુદા વિસ્તારમાં રવાના કરેલ છે. કેમેરામેન સેનલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.